અન્ય સફળ ઉમેદવાર રહેલા છે જેમણે આ વખતે પીએસઆઈ ની પરીક્ષા પાસ કરી છે, જેનું નામ રહેલું છે મહિપત મેઘલભાઈ. તો સૌથી પહેલા આપણે એમને ઇન્વાઇટ કરી દઈએ, મહિપત મેઘલભાઈને. એમની સાથે થોડી ચર્ચાઓ પણ કરશું આપણે, એમણે કઈ રીતે તૈયારી કરી, શું કર્યું. તો એમને એકવાર મોકલી આપો. તો મહિપત મેઘલભાઈ છે, અમરેલીના છે અને માંડલ ગામના વતની છે. સૌથી પહેલા તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જયારે અમને મળવા માટે આવે, પાસ થઈ જાય, મળવા માટે આવે, ત્યારે કાં તો એ પેડા લઈને આવે, કાં તો હવે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે કે મને કાજુ કતરી ભાવે છે, કેમ કે મેં એકાદ બે વિડીયોમાં એવું કીધેલું એટલા માટે. પણ આ વખતે મહિપતભાઈ કંઈક નવું કર્યું છે. એને એવું વિચાર એવું કે આ વખતે મતલબ પેડા કે ગળી વસ્તુ ખાઈ ખાઈને મોઢું આવી જાય, એટલે આ વખતે એ લઈને આવ્યા છે, ઘી લઈને આવ્યા છે મારી માટે, ઘી. તો સૌથી પહેલા અમે એક્સેપ્ટ કરી લઈએ એને, પછી અમે સરખા ભાગે સ્ટાફ રૂમમાં વેચી દઈશું. એને આ ઘી કાઢીને જ આપણે દેખાડી દઈએ ને, ઘરનું ઘી છે. તો અમે એક ફોટો પેલા પડાવી લઈએ મિત્રો, કઈક નવું રહેલું છે ને ભાઈ, ઘણા પ્રેરણા મળે. ખૂબ સરસ. પહેલા તો નવો વિચાર એવો કે આપણે કઈક નવું કરીએ, એ જ સારું છે. હવે આપણે સૌથી પહેલા એમને તે બુકેથી અને બુકથી સન્માન કરી દઈએ. એક બુક સાથે મને આપી દો. ચાલો. ખૂબ સરસ. સત્યના પ્રયોગ નામની બુક અમે લગભગ 5 વિદ્યાર્થીઓને આપતા હોઈએ. એ બુક આપવા પાછળનું કારણ એ છે કે એક તો એમાંથી બહુ બધા ક્વેશ્ચન્સ પૂછાય છે અને એકદમ સરળ શબ્દમાં લખાયેલી છે. અને મને વિશ્વાસ હોય છે કે આ લોકો જે અત્યારે હાલમાં પરીક્ષા પાસ કરે છે ને, એ જીપીએસસી ને ટાર્ગેટ તો કરશે ભવિષ્યમાં. તો સત્યના પ્રયોગ વાંચવાથી ફાયદો તો એ રીતે છે જ, અને એકદમ સરળ સમજૂતી છે કે એકવાર તમે વાંચવાની શરૂઆત કરો તો તમને ખૂબ આનંદ આવે, ને ત્યાર પછી બુક પૂર્ણ કરવાનું મન થાય. એટલા માટે આપણે બુક દેતા હોઈએ. જ્યારે કોઈ વિદ્યાર્થી પાસ કરે તો એવું બિલકુલ નથી હોતું કે એમને કોઈ સમસ્યા જ ન હોય. સમસ્યા અનેક પ્રકારની હોય. દરેક વ્યક્તિની સમસ્યાનો ખાલી નેચર અલગ અલગ હોય, બાકી સમસ્યા હોય. આજે કોઈ વ્યક્તિ એમ કહી દે કે મને કોઈ સમસ્યા જ નથી, તો ખોટી વાત છે. ઘણા મને મળતા હોય તો મને એવું કહેતા હોય કે સાહેબ તમારે કેટલું સારું. નહીં, મેં કેમ? તો કે બેચું થઈ જાય, બેઠવાનું, લેક્ચર લેવાની, લેક્ચર લેવાના અને કોઈ પરીક્ષાની તૈયારી નહીં કરવાની. મતલબ એને એ વાતનો આનંદ હોય કે મારે કોઈ પરીક્ષાની તૈયારી નહીં કરવાની. તો સમસ્યા તો મારી હોય ને, મારે અત્યારે ગળાની સમસ્યા ચાલે છે, તો સમસ્યા દરેકને કંઈક ને કંઈક તો રહેવાની છે. તો હું તમને એમ સમજાવું કે જ્યારે કોઈ વિદ્યાર્થી સફળ થાય છે તો એની બેકગ્રાઉન્ડમાં એની પાસે અમુક સમસ્યા રહેલી હોય, એમણે સમાધાન કર્યા હોય. કેટલાક એવો હોય કે જે સમાધાન ન કરે પણ સમસ્યાને ચંચવાળીને મોટી કરે. તો સૌથી પહેલા આપણે મહિપતભાઈને અભિનંદન આપી દઈએ કે પીએસઆઈ જેવી પરીક્ષા જે બહુ બધા વિદ્યાર્થીનો ગોલ હોય છે, એક સારી જોબ તરીકે બહુ બધા વિદ્યાર્થીઓ ટાર્ગેટ કરે, પણ પીએસઆઈ ની અંદર જગ્યા કેવી હોય? ઓછી હોય. એમાં ફિઝિકલ પહેલા તો આવી જાય, ત્યાર પછી લેખિત પરીક્ષામાં આ લોકોએ ડિસ્ક્રિપ્શન હવે એડ કરી દીધું છે ગુજરાતી અંગ્રેજી લખવા માટેનું, જેની પ્રેક્ટિસ આપણા વિદ્યાર્થીઓનું પ્રમાણસર ઓછી હોય છે. તો આ માહોલની અંદર પીએસઆઈ જ્યારે કોઈ વિદ્યાર્થી બને તો એ સન્માનને લાયક તો હોય. એમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે એમણે પીએસઆઈ ની તૈયારી માટે શું સ્ટ્રેટેજી રાખેલી હતી. તો તમે અમારા વિદ્યાર્થીઓ સાથે એકદમ હળવી શૈલીમાં વાત કરી દો. 2022 થી આમ જો કે ચાલુ કરી હતી તૈયારી, ત્યારે એને ગુજરાતમાં કોઈ એવી તૈયારી આમ ગુજરાતની એક્ઝામ માટે નતો કરતો. 2022 થી સીડીએસ ની કરતો હતો, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ માટે. 4 વાર આપી પણ એમ એમાં સક્સેસ નતો. 22 થી 23 પછી એમ થયું કે કેનેડા વ્યો જાવ, એટલે આઈએલટીએસ કરી હતી. એટલે એ ટાઈમમાં પછી ઘરેથી ના પડી, ત્યાં શું જરૂર છે. 23 થી પછી ભાવનગર આવી ગયો. ભાવનગર આવીને હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની આપી હતી, એમાં રોલ નંબર ઊંધો નખાઈ ગયો, પછી તો ભૂલી જવાનું થઈ ગયું.
62 એમ સોલ્વ કરીને બધું મૂકી દીધું, પણ નામ નતું એટલે હું પ્રોબ્લેમ હતો એવું જોયું કે ખ્યાલ આવ્યો કે આમાં રોલ નંબર જ ઊંધો હોય અમારો. પછી 24 જાન્યુઆરી થી અહીંયા બેચ જોઈન કરી લીધી હતી પીએસઆઈ ની. તે સાહેબે અહીંયા આવીને પેલા 2-3 દિવસ પછી દર્શન સાહેબ આવીને જ બધું કહી દીધું કે ભાઈ એટલે તમને કોઈ ફોર્સ નહીં, એટલે ઠોકી નતા દેતા, પણ એમ જણાવી દીધું કે તમે અહીંથી જેટલું કરાવી એટલું કરશો તો ઇનફ છે બધું. એમ કોઈ આપણે પીએચડી કરવી નથી કે રેન્ક જ લાવો એવું તો નથી. એટલે સાહેબ જે અહીંયા કહેતા હતા એ બધી બુક્સ મેં બનાવી છે. અત્યારે જો કે એ બુક્સ મારે એ બધા છોકરા જોઈને લઈ ગયા, ટૂંકમાં રૂમમાં રહેવા નથી દીધી, ચોરી ગયા એમ જ ગણો. કેમ કે એ બધી બુક્સ અહીંથી જેટલી મેં બનાવી હતી એ જ વાંચતો હતો. પછી આખા ભાવનગરમાં જ્યાં પણ ટેસ્ટ અહીંયા તો બધી જ આપતો હતો, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં હોય ત્યાં દેતો. એટલે 1 થી 15 માર્ક 10 માં તો હોવો જ છે. એટલે પ્રિલિમ્સ માં તો એટલો કોન્ફિડન્સ હતો કે 1 થી 15 માં ભાવનગરમાં 15 છોકરા તો આવશે ને તૈયારી કરે છે, તો પ્રિલિમ્સ તો ટૂંકમાં આપણું સિક્યોર જેવું લાગતું હતું. મેન્સ માટે ગુજરાતી અહીંયા જે સાહેબ કરાવતા હતા એ બધું ટૂંકમાં કઈ રીતે લખવું એની શૈલી ને ઢબ ને આપણને નમૂના ને એ બધા ખ્યાલ આવી ગયા. પછી તો આપણું વાંચન ઉપર ડિપેન્ડ કરે. એટલે ન્યૂઝપેપરના એવા આર્ટિકલ હોય, કોઈ ટ્રાફિક અવેરનેસ ના, એઆઈ ના, ચેટ જીપીટી માંથી કોઈ પણ વસ્તુ આપણે ટોપિક મળે તો એમાંથી વધારે ડિસ્ક્રિપ લખવા માટે એ અને એ રીતે. અહીંયા જે વિદ્યાર્થીઓ બોલવા માટે આવે, આપણે અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓની મુલાકાત કરી, એના વિડીયો આપણે રેકોર્ડ કરીને મૂકેલા છે. આ વિડીયો પણ રેકોર્ડ થઈને જશે. આજ દિન સુધી અમે ક્યારેય કોઈને યુટ્યુબ ઇન્ટરવ્યુ લીધા હોય કે ક્લાસમાં લઈ ગયા હોઈએ તો અમે એને સામેથી ક્યારેય નથી કીધું તમારે આ વસ્તુ બોલવાની. આ રેકોર્ડ થશે વિડીયો, એ યુટ્યુબમાં જશે. તો જેટલા વિદ્યાર્થીઓ અહીંથી પસાર થયા હશે તો મને એક વિદ્યાર્થી ન કહી શકે કે સાહેબે મને બેકગ્રાઉન્ડમાં એવું કીધેલું કે તારે આ વસ્તુ કહેવાની. મતલબ કે અમે ક્યારેય નથી કહેતા કે ક્લાસમાં જઈને તમારે અમારા વિશે આવું બોલવાનું, લેક્ચર નોટ વિશે બોલવાનું, કશું જ નહીં. અમે ખાલી પૂછીએ એમ કે તમે તૈયારી કરી તો કઈ બાબતનું ધ્યાન રાખ્યું હતું, અને એ વસ્તુ તમારે ક્લાસની અંદર વિદ્યાર્થીઓને કહેવાની. તો કોઈ એવું ન માનવું, કેમ કે ઘણી વાર યુટ્યુબમાં જયારે વિડીયો મૂકીએ ને ત્યારે અમુક વિદ્યાર્થી કોમેન્ટ કરે કે માર્કેટિંગ માટે. તો માર્કેટિંગ માટે ક્યાં અમારે આ પ્રકારના વિડીયો બનાવીને મૂકવાની જરૂરિયાત છે? તો રિઝલ્ટ નીકળે તો હંમેશા દેખાવાનું હોય. રિઝલ્ટ તો હંમેશા દેખાય ને, એને કેમ તમે છુપાઈને રાખી શકો? એટલે માર્કેટિંગ માટે નથી હોતું. અમારો મૂળ ઉદ્દેશ એમ હોય કે જે વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક હરેરી જતા હોય એને ધક્કો મળે. જેમ કે આ ભાઈ છે, મને સીડીએસ ની તૈયારી કરેલી, 4 વખત એમણે કીધું કે મેં પ્રયાસ કર્યો, એમાં નથી થયું. ત્યાર પછી એમણે હાઈકોર્ટ આસિસ્ટન્ટની પ્રિલિમ પરીક્ષાની અંદર રોલ નંબર ખોટો ઘૂંટી નાખ્યો. આ પ્રકારની ભૂલ એમણે કરી છે. એવું નથી કે કોઈ જે સફળ થતો હોય ક્યારે ભૂલ જ ન કરતા હોય. તમારામાંથી ઘણા કંઈક ને કંઈક ભૂલ કરતા હોય. તો જે ભૂલ કરીને બેઠા હોય એને ખ્યાલ આવે કે હા ભાઈ આ ભૂલ થવી ક્યારેક સહજ બાબત બની જાય, તો એનાથી કોઈ ગભરાવાની જરૂરિયાત નથી હોતી. ત્યાર પછી તમે લાઇબ્રેરીમાં વાંચતા, રૂમ હોસ્ટેલમાં જ્યાં રહેતા ત્યાં વાંચતા, કઈ જગ્યાએ વાંચતા? અરે બોર્ડિંગ છે ને આહિર સમાજ ની, અહીંયા ત્યાં રહેતો. નીચે લાઇબ્રેરી હતી, જમવાનું રહેવાનું બધું ત્યાં જ. ક્લાસીસ માટે અહીંયા આવતા, બાકી ત્યાંથી બહાર બધું નહીં જવાનું, એવું બધું. એટલે બધું અટેચમેન્ટ હતું, એટલે લાઇબ્રેરી ઉપર જ. પછી આમ આખા દિવસમાં કેટલી કલાક વાંચતા? રનિંગ ચાલુ હતું ત્યારે તો 10 થી 12 કલાક જેવું હતું. 10 થી 12 કલાક વાંચી રાખતા. રનિંગ ચાલુ હતું ત્યારે. બરાબર. એ 10 થી 12 કલાક જે વાંચતા એમાં સળંગ કેટલું વાંચતા આખા દિવસમાં? 2 કલાક પછી બ્રેક લેવાનો, 1.5 કલાક પછી બ્રેક લેવાનો, 2 કલાક જેવું થાય સળંગ, પછી બ્રેક લઈ લેવાનો. થોડી વાર પછી ભાઈ અરે 12 ઘડીક બેસીએ, પછી 15-20 મિનિટમાં પાછા આવી જાય. 15-20 મિનિટમાં પાછા આવી જતા. હે ને? એ એક નોટ કરવું આપણે. ત્યાર પછી તમે ગુજરાતી અંગ્રેજી જે વિષય છે એમાં ઘણા વિદ્યાર્થીઓને છે ને શબ્દ ભંડોળમાં પ્રશ્ન હોય. વોકેબ, ગ્રામર તો આવડી જાય છે, પણ વોકેબ ની અંદર કોઈ નિયમ લાગુ ન પડે ને ત્યાં આપણને પ્રશ્ન થાય. તો એના માટે તમે કોઈ સ્પેશિયલ આયોજન કરેલું? કેમ કે ગુજરાતી 70 માર્ક્સ નું પીએસઆઈ માં, અંગ્રેજી 30 માર્ક્સ નું, તો વોકેબ માટે કઈ કશું કરતા કે? આમ જોઈએ તો આપડા કોઈ શબ્દમાં એડ કરવા જેવું અંદર તો હતું જ નહીં. જોઈએ તો આપણે બધું ઓલા કોમ્પ્રિહેન્શન એ બધું હતું, તો બધું આમ જોઈએ તો જોઈ જોઈને જ લખવા જેવું જ હતું. ટ્રાન્સલેશન છે એના માટે તો વાંચન જરૂરી જ છે, કોઈ બુક્સ, કોઈ પણ પબ્લિકેશન ની. એના માટે કોઈ વોકેબ માટે કોઈ નોટ તૈયાર કરેલી કે એવું કઈ કે નહીં? એવું કશું નહીં. તમે જયારે વાંચતા અહીંયા આપણે ગ્રામર હતું, જે સ્ટાર્ટિંગમાં એના રૂલ્સ નતા આવ્યા આપણે કે મેન્સમાં કઈ ત્યારે તમે ગ્રામર કરાવતા ત્યારે આપણે ડેઈલી ના 10 શબ્દો તમે કરાવતા હતા. રાઈટ. તો એ બધા વાંચતા ત્યારે, પણ એ નીકળી ગયું પછી તો બુક્સ ને એવું બધું વાંચતા કોઈ પણ પબ્લિકેશન. પછી જયારે તમે વાંચતા ત્યારે મોબાઈલ નો ઉપયોગ કેવો રહેતો? મોબાઈલ જરૂરી હોય ત્યારે જોતા યુટ્યુબ, ઇંગ્લિશ માટે, ગુજરાતી માટે.
બરાબર. એટલે આમ શરૂ વાંચતા હોય લાઇબ્રેરીમાં તમે બેઠા છો ત્યારે મોબાઈલ સાથે રાખતા, મોબાઈલનો નહીં, ઉપયોગ નહીં. ક્યારે કરતા, કઈ રીતે કરતા મતલબ? તમે એકવાર અહીંયા આવી નતું કીધું કે ભાઈ તમે ત્યાં મોબાઈલ લઈ જાઓ ને પછી અંદરથી એક કીડો આવે છે ઈ કે મોબાઈલ હાથમાં લઈ લ્યો. સાહેબે કીધું હતું પછી કે યુટ્યુબ ખોલીને પછી યુટ્યુબ ખોલો ભાઈ ત્યાં તો કઈ લિમિટ નથી રહેતી કે ભાઈ ઇન્સ્ટા પાછું ખોલી દે ભાઈ રીલ્સ ની કઈ લિમિટ નથી રહેતી બધા જ આવ્યા કરે જોયા કરે પછી અમે મારી હારે એક ભાઈ અહીંયા આવતો દશરથભાઈ પગલા એ બે હારે પછી હું પ્લાન કર્યો કે બેના મોબાઈલ લઈને ઓફિસમાં જમા કરાવી દેવાના બહાર ને પછી જયારે રાતે આપણે બધું લખવા માટે ગુજરાતી ઇંગ્લિશ લખવા માટે લેવાનું ઓકે. એમાં ચેટ જીપીટી નો યુઝ કરવા માટે ને YouTube માટે. બાકી એમ શનિ રવિ મને મૂવી હું જોઈ જ નાખતો શનિવારે મૂવી જોતો જ ડેઈલી એવું નહીં કે આ નહીં જોવા શનિવાર રીડિંગ જ નહીં કરવાનું રાતે નાઇટ રીડિંગ આખો દિવસ કરવાનું નાઇટ રીડિંગ જ નહીં કરવાનું ધુરંધર જોઈ નાખ્યું? હા એ જોઈ હવે તો બને ને ભાઈ. મેં એવો કોઈ લોડ લે નહીં પડતા સાહેબ એકવાર આવીને અહીંયા એક પૂરા કહી દીધું હતું ને કે ભાઈ હું જે આપું છું એટલું કરાવો એટલે પછી આપણને લિમિટ્સ મળી ગઈ સોર્સ મળી ગયા એમ નાની નાની બુક બની જઈ લગભગ 30 થી 40 50 પેજ છે આપણે લખતા હોય એટલે એ તો જાજુ હોય જ નહીં સ્ટાર્ટિંગમાં 3-4 વાર વાંચીએ એટલે એક બુક વાંચતા આપણને 3 દિવસ થાય આમ વ્યવસ્થિત વાંચતા પછી તો એ એક બુક તમે 3 થી 4 કલાકમાં વાંચી નાખો એવું થઈ જાય એટલે 15 થી 15 વાર તો મિનિમમ વાંચી દેશે સાહેબની બંધારણની બુક ભૂગોળની બુક વિજ્ઞાન ટેકનોલોજી આપણે નિપુણ સર કરાવતા એ અને કરંટ અફેર તો છેલ્લે સાહેબ ગયા કે તમને એક લબદેન ગળા ઉતારી દેવું કે તમે એ માટે બહુ ઉપાધિ કરવામાં કેમ કે હાલતા ભાઈ અમે સાહેબને પૂછવા હતા સાહેબ કરંટ અફેર નું શું છે પછી છેલ્લે એકવાર સેમિનાર લીધો ઘણા નજીકના વિદ્યાર્થીઓ મને સતત મળ્યા કરે પછી કઈક ને કઈક પૂછ્યા કરે. પીએસઆઈ ની 3જી બેચમાં આ લોકો હતા અને હું પર્સનલી દરેકને ઓળખતો. મારા લેક્ચર કન્ટિન્યુઅસ આવતા બંધારણના એના એટલે આ બેઠા હોય ટેસ્ટ પૂરી થાય ને એટલે બેઠા હોય મસ્ત રીતે કોઈ વાતું ચીતું લગભગ ન કરતા. મતલબ હું એને જયારે જોતો ને ત્યારે મહીપત લગભગ એટલા એરિયામાં બેઠો ભાઈ ઓલા ભાઈ બેઠા હા એટલે ટેસ્ટ પૂરી થઈ હોય એટલે એની મોજમાં મસ્ત રીતે બેઠો હોય મહીપત. તો જયારે વિદ્યાર્થીઓ ભણતો હોય ત્યારે આમ સહેજ અંદાજ તો અમને આવી જાય કે આ વિદ્યાર્થી એવા છે કે જે રિઝલ્ટ કાઢી શકે એમ છે, પોટેન્શિયલ વાળા તો છે. મતલબ સારી બાબત છે કે રિઝલ્ટ સરસ નીકળે છે અને વિદ્યાર્થીઓ તારી સફળતા સુધી પહોંચે છે. ક્યારેય કંટાળો આવેલો તૈયારી દરમિયાન? હા આમ કંટાળો એટલે એવી રીતે આવતો કે તૈયારી છોડી દેવી છે મતલબ એ લેવલ નો આવતો કે કઈ રીતે મતલબ થતું? નહીં આમ ક્યારેક વિચાર આવી જાય કે આ છેલ્લી વાર કરી ન થાય ને તો કઈક કરવું છે બીજું હોય ધંધામાં કઈક જવું ક્યારેક ખેતી હોય તો એમાં કઈક નવું કઈક કરીશું એમ એ રીતનું તબેલો નાખી દેવો હાવ છેલ્લે તો એ રીતના ભેંસો અમારું બેકગ્રાઉન્ડ એમ માંડળ અમે નેસા વિચાર નથી એટલે ત્યાં એટલામાં કોઈ એવા બિઝનેસમેન ને એવા એન્ટરપ્રિન્યોર નથી પણ એટલે આવા વિચારો ત્યારે થોડીક વાર આવી જાય તબેલો નાખી દેજો વિચારો આવેલા છે. અને ત્યાર પછી એવું શું કરતા કે વળી પાછા વિચાર થમી જાય એટલે આમ પ્લાન બી બની જાય ને પણ કાંઈ નહીં થાય તો ગમે ત્યાંથી વિચાર તો આવી જાય ને એમ કે ભાઈ તબેલો નાખી દેવું એમ હાવ છેલ્લો એવો વિચાર આવી જાય એટલે શું કે ભાઈ હાવ એકદમ હાવ એમ નામ નહીં રહી એમ કાંઈક કરી લેજો એમ એટલે તૈયારી કરવાનું થોડુંક મજા આવે અને એટલા બધા સોર્સ નતા વાંચવાના એક ઈ મેઇન વસ્તુ જોવું કેમ કે તમારી આગળ ઘણી બધી બુક હોય ને તો વાંચવાનું જોઈને જ કંટાળો આવે. મારા ડેસ્ક ઉપર અહીંયા વર્લ્ડિંગ બોક્સ ની એક બંધારણની બુક રહેતી અને સાહેબની બુક બાકી બધી જે બનાવેલી અહીંયા ભણાવતા મેથ્સ રીઝનિંગ બધી બુક બનાવી છે એવું નહીં કહું નહીં છોકરા જોઈને ચોરી ગયા બધા ત્યાં અમારી લાઇબ્રેરીમાંથી કેમ કે હું એ એટલું જ વાંચીને જતો અને કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં 1 થી 10 માં મારો રેન્ક હતો જ ટેસ્ટમાં એટલે બધાને ખ્યાલ મારી બુક રાતે તો વાંચવા લઈ જ ગયા હોય ગોતવા જતો ડેસ્ક પર મારી બુક લીધી તમે લેક્ચર નોટ જે ક્લાસમાં લખાવેલી બનાવેલી એ જ ને એ જ વાંચતો બીજું કઈ નથી એટલું. જો આ અત્યારે જે વિદ્યાર્થીઓ બધા બેઠા છે ને એ કયા છે ખબર? અલગ અલગ બેચ ની અંદર ટેસ્ટ ની અંદર જે ટોપ 10 માં આવ્યું હોય ને એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આવેલા છે એટલે કોઈ એક પર્ટિક્યુલર બેચ નથી બરાબર એટલે અલગ અલગ બેચ માંથી જે સારી તૈયારી કરતા હોય ને અત્યારે હાલમાં રિઝલ્ટ કાઢી શકે હોય ને એવા વિદ્યાર્થીઓ છે. મને એવું લાગે છે કે આ લોકોએ લેક્ચર નોટ તો બનાવી હશે. આમાંથી કેટલે બનાવી છે લેક્ચર નોટ બનાવી ઓલમોસ્ટ છે ને કેમ કે તો જ એ સર પરફોર્મન્સ આપતા હશે ટેસ્ટની તૈયારી ખૂબ સારી કરતા હશે. લેક્ચર નોટનું મહત્વ તો રહેલું છે અને એવું દરેક જે પાસ થાય છે મને કહેતા હોય છે. એની સિવાય બીજો કોઈ મેસેજ તમારે જો દેવાનો હોય તો આપી દો. બસ એ જ તૈયારીમાં જે ધ્યાન રાખવાની બાબત હોય બુક્સ ઓછી હામી હોય ને અને બધી આપણને ક્વોન્ટિટી વાળું મળી જવું જોઈએ ક્વોલિટી વાળું ક્વોન્ટિટી ઓછી હોય છે એમ એટલે બુક્સ આપણે જે અહીંથી બનાવો તો ક્લાસીસ કરવાનો હેતુ એ જ છે એમ બીજું તો કઈ નહીં બાકી બધું મળે જ છે બધે કેટલી બધી પબ્લિકેશન ની બધી બુક મળે અલગ અલગ વસ્તુ પણ સોર્સ લિમિટેડ હોય એટલે મજા આવે થોડું
કેમ કે એકની એક બુક તમે 3 થી 4 વાર વાંચી નાખો, તમારો એમ કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય કે ભાઈ આ કલાક 2 કલાકમાં એકની એક બુક વચાવી એટલે તમને મજા આવે ને એમ. હવે એક કોઈ પણ બુક તમે બીજી ઉપાડો નવી તો એ તમે મહિને પૂરી ન કરી શકો આમ જોઈએ તો, સાડી આવા તોતા તો. એટલે એવું મેં ક્યારે વાંચ્યું નથી એમ, એવું બધું બહુ સાહેબે જે અહીંયા બીજા ક્લાસીસ જે કરાવ્યું છે ને એ જ વસ્તુ કર્યું છે. જીકે માટે આપણે વર્લ્ડિંગ બોક્સ ની જે બુક છે ને એ રનિંગ પૂરું થયું ને પછી હું ડેઈલી સવારે વહેલા ઉઠી જતા 5:30 થી 6 વચ્ચે, પછી ચાલુ કરી દઈ તે લગભગ અમે 8-9 વાગ્યા સુધી વાંચ. રનિંગ પૂરું થયું પછી તે વહેલા ઉઠતા, આ એક યાદ રાખજો. પછી તો હેબિટ થઈ જવી જોઈએ ને કે વહેલા ઉઠવા દોડવા જઈએ. કોન્સ્ટેબલ ની અંદર રનિંગ પૂરું થાય ને એટલે બિંદાસ થઈ જાય, પછી ઉઠે છે 8-8:30 વાગે. પહેલા જે રનિંગ હોય ત્યારે તો વહેલા ઉઠી જતા હોય, પણ અમને રનિંગ પૂરું થયું પછી વહેલા ઉઠતા. તો જીકે 3 કલાક ડેઈલી વાંચતા એટલે એ 2 વાર વચાઈ ગઈ હતી મારે. પણ જો કે અહીંયા ભણાવે છે એમાં મોસ્ટ ઓફ વસ્તુ એમાં આવી જાય છે, એટલે એ રિવિઝન જેવું જ છે. એ બુક વાંચો ભાઈ. આ અમે કીધું નથી બોલવાનું, હે ને, એ એક નોંધ કરવી તમારે. ત્યાર પછી આપણે કામ કરીએ, જે વિદ્યાર્થીને પ્રશ્ન છે ને એકદમ બિંદાસ પૂછો. જીસીઆરટ ની અહીંયા ટેસ્ટ લે છે, તો આપણને પાઠ આપી દે છે, ચેપ્ટર અત્યારે લઈ હા જીસીઆરટ તો એ ચેપ્ટર જે આપી દે છે એ આપણે વાંચી નાખીએ. જાજો ટાઈમ નથી થતો. 6ઠા 7મા 8મા ધોરણનું કેવું હોય, મજા આવે ઘડી. એટલે વાંચીને અહીંયા ટેસ્ટ આપી દે, આપણને ખ્યાલ આવી જાય આપણું એટલું થઈ ગયું. તો કોઈને બીજી કોઈ સમસ્યા હોય તો પૂછી લ્યો ભાઈ. હા મિત્ર, રનિંગ હતું ત્યારે તો 10:30 પોણા 11 સુઈ જતા, વહેલા ઉઠવાનું હોય. પછી રનિંગ પૂરું થઈ ગયા પછી 11 11:30 ત્યારે એવું જ હતું. 11 11:30 મતલબ રાતના રાજા નહોતા. દિવસે ટાઈમ આપણે હોય ને નવરા હોય. મારી યારે ભાઈ હતા ને એક એન્જિનિયર હતા, તો અહીંથી સાહેબ આપણને ડેઈલી ના 25 દાખલા ગણવા દઈ દીધા. હા 20 જ હતા અમારે, સોરી 20 જ હતા. તો સતત 2 મહિના તો બહુ વ્યવસ્થિત સાહેબ આમ માથે રહી રહીને ઘણું કીધું ને કરાવ્યું, એટલે 60 દિવસ તો એક્ઝેક્ટ આમ બહુ વ્યવસ્થિત બધા ચેપ્ટર 2-3 વાર થઈ ગયા છે અમારે. પછી 2 મહિના પછી અમુક છોકરા આડોડાઈ કરવા મળ્યા કે હવે ન લાવે ને આખી બેચમાં થોડાક તો હોય, આ બધા સ્ટાફ ને ન મજા આવે, એવું બધું થતું હતું. એટલે હવે જો આ બધું તમારા માટે છે કે તમારી રીતના કરવું હોય તો કરો. તો અમે છેલ્લે 1 મહિનો ફરી વાર પાછું એ બધું કર્યું હતું. એટલે ભાઈ હતો એ મારે એન્જિનિયર હતો, એટલે કોઈ પણ મને દાખલામાં ભૂલ આવે તો હું એને પૂછતો વધારે બધું મોસ્ટ ઓફ. પછી સિલેબસ નતો પીતો ને પેલા મેં બધા પતાવી દીધું મેથ્સ રીઝનિંગ. ઓલરેડી મને સીડીએસ ની તૈયારી પણ કરેલી ને અગાઉ, એટલે મેથ્સ રીઝનિંગ તો પ્રમાણસર એમનું સારું થઈ ગયું હોય, સીડીએસ ની તૈયારી કરી હોય ને એટલે એક ફાયદો એમને મળ્યો. એ ઉપરાંત આ બેન માંથી કોઈક ને કઈક સવાલ હતો મને. મેથ્સ રીઝનિંગ હતું, ઓકે. એની સિવાય કોઈને કઈ સવાલ હોય તો બિંદાસ, તમને જે કઈ સવાલ થાય મનની અંદર તૈયારી દરમિયાન એ તમારે પૂછવાના. સરસ. તો હાજી પ્રેક્ટિસ સિવાય નહીં કઈ તેમ. એની પ્રેક્ટિસ આ 20 દાખલા તમે જે ગણો તો કોઈ પણ ચેપ્ટર ના અલગ અલગ મેથડ ના, એટલે થઈ જ ગયું બધું. પછી એની તમને શોર્ટકટ રીત ન મળે તો આગળ ગુરુ છે. આપણે છે ને હમણાં થોડી વારમાં એક સંવાદ કાર્યક્રમ જ છે, કલાક માટે ચાલશે. એમાં અમુક મુદ્દાઓ તો ઓલરેડી આપણે કવર કરવાના છીએ. અને આ પીએસઆઈ તમે બની ગયા, હવે કોઈ બીજો ટાર્ગેટ કરી કેમ? અત્યારે કોઈ સેટ નથી, પણ જીપીએસસી ચાલુ કર્યું. બરાબર. અત્યારે પહેલા પીએસઆઈ માં તમે સેટ થઈ જાવ, પછી પીએસઆઈ માં સેટ થઈ જાવ, પછી જીપીએસસી માટેની તૈયારી તો કરી શકાય. હવે તો તમને અનુભવ થઈ ગયો હોય ને, એમ કઈ કે ને પેલી રગ પકડાઈ ગઈ હોય તૈયારીમાં શું ધ્યાન રાખવાનું છે. તો બીજું કોઈ કામ હોય તો અમને વાત કરજો. મહિપતભાઈ નો નંબર અમે તમને આપશું, અત્યારે જાહેર નહીં કરીએ, કેમકે પછી તો હાલતા ફોન કરે કે મહિપતભાઈ આ ડખો થઈ ગયો છે. જીપીએસસી ની તૈયારી નતો કરતો, પણ આ પ્રિલિમ્સ માટે જેટલું કર્યું એટલું બધું લગભગ જીપીએસસી માં પૂછે. એટલે મેં એસટીઆઈ ની મેન પ્રિલિમ્સ પાસ કરી, ડિવાઇસ મેન્સ દેવાની નથી, તૈયારી નથી. એટલે મોસ્ટ ઓફ જે પ્રિલિમ્સ અહીંયા ત્યાંથી પછી ક્લાસીસ પછી દીધી ને બધી લગભગ મેં ક્લિયર કરી છે. રેવન્યુ તલાટીની મેન્સ આપી, પ્રિલિમ્સ પાસ કરી છે. સીસી ગ્રુપ ની A B બંને. હા, હમણાં એક સીસી ગ્રુપ એની પ્રિલિમ પાસ હતા,
સીસી ગ્રુપ બી ની પરીક્ષા પાસ કરી હતી અને 15 દિવસ માટે જોબ પણ કરી આવ્યા હતા. કોન્સ્ટેબલ ની અંદર એમને 142 માર્ક્સ હતા છેલ્લી કોન્સ્ટેબલમાં. તો એક સીસી ગ્રુપ બી, એક કોન્સ્ટેબલ અને એક પીએસઆઈ, આ 3 પરીક્ષાઓ અત્યાર સુધીમાં એમણે પાસ કરી છે. અને એક વખત જયારે આમ ઢપ પડી જાય ને તો લગભગ પરીક્ષાઓ આપણે પાસ કરવા લાગીએ. પછી એકવાર ખ્યાલ આવી જાય ને કે આટલું કરાય આટલું ન કરાય, તો હવે તો એકદમ આરામથી પરીક્ષાઓ પાસ કરી શકાય. તો જીપીએસસી ની પરીક્ષાઓ પાસ થાય એવી શુભકામનાઓ. અને સાથે અમે જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ પાસ કરે ક્લાસ 3 ની, એને ગાંધીનગરથી આપણી એક હાઇબ્રિડ બેચ ચાલે છે, ખ્યાલ છે, સ્વરાજ કરીને. એ વિદ્યાર્થીઓને અમે આપતા હોઈએ ફ્રીમાં, એમને બેચ આપતા હોઈએ કે જેમણે ક્લાસ 3 ની પરીક્ષા પાસ કરી છે. ક્લાસ 1-2 માં એમને મદદ મળે એના માટે. તો અમને એ બેચ અમે આપશું અને એનાથી એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ અને ખૂબ સરસ અભિનંદન.